જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। આપ જોઈ રહ્યા છો આ અમારા ગેડ પંથકના જય પરશુરામ ફાર્મના માધવપુર ગેડ જિલ્લો પોરબંદરના સંપૂર્ણ ગૌ માતા આધારિત 12 ચણા છે। આ ચણાને અમે વાવ્યા એકાદ મહિનાનો સમય થયેલો છે, કારણ કે જેમ જેમ આ વખતે વર્ષા ઋતુ વધુ હતી એને કારણે આ વખતે ખેતર જેમ જેમ આવતા ગયા એમ એમ વાવેતર થતા ગયા હતા। તો આ 1 મહિનાના ચણા આપ જોઈ રહ્યા છો। આમની અંદર હજુ અમે એક જ રાઉન્ડ દવાનો મારેલો છે। એમની અંદર પ્રથમ અમે 250 ગ્રામ ગૌ માતાનું દૂધ, 250 ગ્રામ ગૌમૂત્ર, 250 ગ્રામ ગોબરનું જલ અને 100 ગ્રામ ગોળ, અને એની સાથે અમે બંસી ગૌશાળા ગોપાલભાઈ સુતરિયાને ત્યાંથી જે ગૌઅમૃત લાવેલા 1 લીટર પંપે ભેગું નાખેલું છે। આપ ચણાની નરવાઈ જોઈ રહ્યા છો, એકદમ ફૂલ ફૂટ છે, નરવાઈ છે। 12 જ ચણા હોય અમારે, પાવા નાનો હોય, 12 જ પાકે। અને આની અંદર અમે ગૌ માતાના ખરીઓથી તૈયાર થયેલું દેશી ખાતર પણ નાખવામાં આવેલું છે। હજુ ફક્ત 1 મહિનાના છે, હવે ફૂલ બેસવાની તૈયારી છે। અને બીજો રાઉન્ડ હવે અમે મારશું, એમાં પાટડીથી આનંદ સ્વામીજીનું પાક દ્રાવણ પણ અમારે આવી ગયેલું છે, નીમ ઓઇલ પણ છે, તો એનો પણ અમને લાભ મળશે। બાઉન્ડ્રી અમે તમે જોઉં તો સાથે ધાણા પણ વાવેલા છે, અને આની અંદર પણ ધાણા અને જીરું વાવેલા છે। 12 જ પાક છે આ ધાણા જીરું પણ આમાંથી સાથે। એ ઉપરાંત અમારા બાજુમાં જ અમારા બીજા ચણા છે, આપ જોઈ રહ્યા છો। આને 1.5 મહિનો થયેલો છે। આમાં 2 રાઉન્ડ મારેલા છે। આમાં તો અત્યારે ચાદર બિછાવાઈ ગઈ, કે પગ મૂકી શકે એવી જગ્યા જ નથી। આપ જો ગૌ માતાની કૃપા તો જો આપ, એકદમ લીલાછમ ચણા છે, અને એકદમ લીલા ફૂલ, એકદમ ફૂલ પણ એમાં લાગેલા છે, જોઈ રહ્યા છો। દેખો એના ફૂલ કેમ છે। આમની અંદર અમે પહેલાં ભરતભાઈ પરસાણાના જે પ્રયોગનું દૂધ, ગોળ, ગૌમૂત્ર અને ગોબરજલ, અને એક વખત આનંદ સ્વામીજીનું પાટડી મંદિરથી પાક દ્રાવણનો રાઉન્ડ મારેલો છે। એની સાથે જીરા દ્રાવણ પણ પધરાવ્યું છે, અને એમની સાથે નીમ ઓઇલ પણ નાખેલું છે। જોકે હવામાન પણ આ વર્ષનું એકદમ સારું છે, એટલે બિલકુલ રોગ નથી। અત્યારે સુકારાની ફરિયાદ અમારા આજુબાજુ વિસ્તારોમાં બહુ જ થાય છે, પણ આમાં સુકારો પણ નથી। તમે આખું 10 વીઘાના ખેતરમાં રાઉન્ડ મારો, એક છોડ પણ તમને ક્યાંય સુકાયેલો જોવા નહીં મળે, ભારત હોવા છતાં। ઈયળનો તો સંભવ પ્રશ્ન જ નથી। તો આ ગૌ માતાની આટલી તાકાત છે આ પ્રયોગની। આમાં તો ફક્ત આપ જો 2 રાઉન્ડ લાગ્યા છે, હવે તો આમાં દવા છાંટવી અઘરી છે, હાલવું પણ અઘરું છે। તો આજે આવા કૃષિ ઋષિઓ જેને કહી શકાય ખરા અર્થના, ફક્ત ભગવા પહેરવાથી ઋષિઓ થવા એવું નથી। ઋષિઓ તો કોઈ પણ સ્વરૂપમાં સેવાના ભેગધારી હોઈ શકે। તો એવા મનસુખભાઈ સુવાગિયા, ગોપાલભાઈ સુતરિયા, ભરતભાઈ પરસાણા, પાટડીથી આનંદ સ્વામીજી, આ બધા જે પ્રયાસ કરી રહ્યા છે જે ખેડૂતો માટે થઈને આરોગ્યદાયક, એ આપ જોઈ રહ્યા છો। કેટલો લીલોછમ ચણો છે, જો આપ, ક્યાંય પણ જગ્યા નથી, 12 જ છે, બિલકુલ પાણી નથી પાયું, ફક્ત 1.5 મહિનો થયેલો છે આને। એની તમે દ્રશ્યતા જો, એની નજર જો, કેટલું લાભદાયક આ ચણો છે અમારો। તો આના માટે થઈ અને દરેકને અનુરોધ છે કે આપ પણ ગૌ માતાના પ્રયોગને ઓળખો। જો આનો ફાલ તો જોવાનું, ફૂલ દાંડલીએ એકમાં 5-5 ફૂલ બંધાયેલા છે। અને આ એની બાજુના જ અમારા ચણા, આ 1 મહિનાના ચણા છે।
તો આની અંદર પણ અત્યારે તમે જો હવે પાટલા ભેગા થવાની તૈયારી થઈ ગઈ છે 12 ચણા હોવા છતાં પણ. હમણાં જ અમારે 3 દિવસ પહેલાં એક ખેડૂતોનો પ્રોજેક્ટ પ્રોગ્રામ હતો. ભગવાનનું જે લગ્ન સ્થળ છે વિવાહનું મધુવનમાં, અને તેની અંદર આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધારેલા અને ખેડૂતોને ઓર્ગોનિકતા ગૌ આધારિત માટે માર્ગદર્શન આપેલું. પ્રાકૃતિક ખેતી માટે કે કેમિકલ્સ મુક્ત થાવ, ખાતર DAP અને કેમિકલ્સની દવાઓને છોડો જો બચવું હોય તો. તેની સાથે મારે પણ રૂબરૂ વાત થયેલી. કૃષ્ણ રૂક્ષ્મણીનો ઇતિહાસ પણ એમને કહેવામાં આવ્યો. ઉપરાંતમાં ગૌ આધારિત ગૌ માતા થકી ખેતીનું કેટલું મહત્ત્વ છે એ પણ એમને સમજાવવામાં આવ્યું. અને એનું જે રિઝલ્ટ અમોને મળે છે એ વાત પણ એમને કહેવામાં આવી, જેનું અદ્ભુત રિઝલ્ટ. તો આજે સુખી થવું હશે તો એક જ વિકલ્પ છે. દરેક ખેડૂતે ગાયો રાખવી પડશે, બળદ રાખવા પડશે, અને બળદ વડે ખેતી કરશે તો જ ખેડૂત સુખી થશે. જ્યાં સુધી ભારત વર્ષના ગૌ માતા અને બળદ સુખી નહીં થાય ને રઝળતા હશે ને ત્યાં સુધી ખેડૂત પણ આ રીતે રઝળવાનો છે. અતિ ખર્ચા કેમિકલ્સના પાકો વડે અને ખર્ચા વડે ટ્રેક્ટરોના હપ્તાઓ વડે પોતે પણ ખર્ચના દેવામાં ડૂબતો પોતાની જાતને દેવાદાર બનાવી અને આપઘાત કરવાના એના નોબત આવે છે. તો દરેક ખેડૂત ભાઈઓ 100% રિઝલ્ટ છે તો શા માટે અપનાવતા નથી એ એક આશ્ચર્ય છે. કાલ સવારે ચણા ખાશે અથવા તો આ ચણાના ગાંઠિયા કે ભજીયા કાંઈ પણ વેસણ બનશે તો ખાનારો પણ નિરોગી બનશે. એનું પણ શ્રેય આ ભારત વર્ષના ખેડૂતને જશે. આજે આપણે કેમિકલ્સો દ્વારા ઘરે ઘરે રાફડા ફાટ્યા કેન્સરોના, BPના, એટેકોના, સિટીઓમાં હોસ્પિટલો તન માળની ખડકાઈ ગઈ છે, આપણે જોઈ રહ્યા છીએ. તો દરેકનો અનુરોધ છે ગૌ માતાને શરણે આવો. ગાય બચશે તો દેશ બચશે, દેશ બચશે તો આપણે બચશું. જનકભાઈ પુરોહિત, શ્રી માધવરાયજી મંદિર, કોલગોર, ટ્રસ્ટીશ્રી, જય પરશુરામ ગૌ ફાર્મ, માધવપુર ખેડ, જિલ્લો પોરબંદર. અમારા નંબર છે 9895 25085. આમાં એક કીટનાશક પણ બનાવેલી છે. આગલા વિડીયોમાં આખો વિડીયો બતાવ્યો ગૌમૂત્ર આધારિત કીટનાશક, પણ જરૂર જ નથી રહી. કારણ કે જમીનમાં એટલી તાકાત છે. આજે છેલ્લા 7 વર્ષથી અમારી આ જગ્યાએ બિલકુલ કેમિકલ્સ, ખાતર, DAP, યુરિયા કે કોઈ જાતની દવા જોઈ નથી. તો આની તંદુરસ્તી જ એટલી છે. જોવા 1.5 મહિનાના ચણાની નરવાઈ અને ફૂલ એના આખું જાણે આપણે ખેતરમાંથી ઉભવાનું મન થાય એમ થાય કે અહીં બેઠા જ રહીએ, ભૂખ પણ લાગે એમ નથી આને જોઈએ તો દરેક આ વિડીયો ખેડૂતો અને બીજા લોકો સુધી મોકલો, જેથી એક જાગૃતિ આવે, ગૌ માતાની પણ સેવા થઈ શકે. અને અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને સાથે વધુમાં વધુ જોડાવો અને આ ગૌ માતા આધારિત પાકોને લઈ અને એનું રિઝલ્ટ મેળવો. આ અમારા આગળના ચણા છે, 1.5 મહિનાના છે. આપ જો એનો ફાલ, આ અત્યારે બાજુમાં ચણા જેમ ખેતર આવ્યું અમે, આ 1 મહિનાના છે. આમાં 1 રાઉન્ડ જ લાગેલો છે હજી, પણ હવે આ પણ જો પાટલા એકમેક થવા લાગ્યા. હમણાં ફૂલ બેસવાની તૈયારી છે. થોડા સમય પછી અમે બીજો રાઉન્ડ મારશું. વંદનીય રાજ્યપાલશ્રીએ પણ અહીંયા બહુ શિબિરની અંદર ખેડૂતોને બહુ સરસ રીતે સમજાયું પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતી વિશે. બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પણ હતા. અને આપણે તો સદભાગી છીએ કે ગુજરાતને કદાચ મારા ખ્યાલથી પ્રથમ એવા રાજ્યપાલશ્રી મળ્યા છે કે જે આજે લોકોના આરોગ્યની ચિંતા કરે છે અને પ્રવાસો દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક બાબતની સમજણ આપે અને સતત પ્રવાસ કરી રહ્યા છે. એને પણ ખરેખર વંદનીય છે. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. ભારત માતા કી જય. જય હો ધરતી માતા, જય હો ભારત માતા.